રૂમ ખાલી કર્યો તો મહેમાન આયા દૂધ તરશે અમે ખાલી કરવા આવ્યા પણ અમે અહીંયા રહેવા આવ્યા ને હજી અમારથી એક દિવસ ખાલી નથી ગયો કા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર પડી ગયું છે અને છે ને સવારમાં આજે બ્લોગ શરૂ કર્યો છે કે હું સવારમાં ક્યારેય બ્લોગ શરૂ ન કરું, પણ આજ તો છે ને સવારમાં બ્લોગ શરૂ કરી દીધો કેમ કે આપણા ઘરે આવી ગયા છે મહેમાન, રૂમનું મુહૂર્ત કરવા મહેમાન આવી ગયા છે, ગામડેથી આવ્યા છે. તો જો મસ્તીની ભાખરી કરું છું. ભાખરી તો જોઈશે જ તે જમવામાં શું હશે ને સવારના નાસ્તામાં અમારે ભાખરી હોય. અહીંયા તમારે શું હોય કહેજો, તમે ભાખરી ખાવ રોટલી ખાવ કહેજો. અમારે ભાખરી હોય, રોટલી ન હોય. ક્યારેક બનાવવું એવું હોય તો ચાચાભાઈ ભાખરી. કોણ મહેમાન આવ્યું જુઓ અમારે ઘેરે આવ્યા છે, ઓળખો ને. ભાખરી કરી નાખવાના પછી નિરાતે પહેલાં અહીંયા હજી પૈસા જ છે વહેલા. અત્યારે કેટલા ખબર 7 વાગ્યા છે બોલો. હું નાખી બોલો 7 વાગે વહેલી જાગ્યા. મહેમાન આવ્યા ને તે હું વહેલી જાગી, નકર હું તો લેટ હોય 8 વાગ્યા પછી જાગું. 8 વાગે જાગું, આ વિડીયો પોસ્ટ થાય ને ત્યારે જાગું. આજ તો વહેલા જાગ્યા કાં તમે તે હે હું ખાવે રાત તો 5:30 જાગ્યા કાં લેવા જવાનું હતું ને મહેમાનને તે લઈ આવ્યા અને વહેલા જાગ્યા જાગું. તે જાગવું જ પડે ને. મને શું કહે છે ભાખરી કરી કે અને ખાવું છે એ કે મેં ભાખરી કરી ને તો હોઈ ગયા બોલો. હું તો હાલો જાગી જાઉં, ગરમી આજ બહુ વધવાય છે, વાદળા થઈ ગયા છે. હું હા તમારે બોલવું બેન કાંઈ બોલો ને કાંક. જય દ્વારકાધીશ એમ બોલી જાઓ, બોલતો. સવારનો નાસ્તો થઈ ગયો છે રેડી. ભાખરી છે નાસ્તો ને તીખારી બનાવીશું. તીખારી શું લેવા બનાવી તમને ખબર હશે ને, જો દેહમાંથી મહેમાન આવે ને અને તીખારી ખવડાવવાની હોય પૈસા એને પાછા હમણાં ખમણ લાવી ને તો એ ન ખાય કા એવું છે. એને તીખું મજા આવે તો સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે કા. આને બસ વહેલા જગાડી આનું તો ભી પડતી છે આજ તો એને કા. રૂમ ખાલી કર્યો તો મહેમાન આયા દૂધ તરશે અમે ખાલી કરવા આવ્યા પણ અમે અહીંયા રહેવા આવ્યા ને હજી અમારથી એક દિવસ ખાલી નથી ગયો કા. હવે ખાલી કરાવે ને એટલે આ લોકો છે ને રે ને એ બાજુમાં રૂમ ખાલી છે એટલે અમે ત્યાં 2 કોથળા ભરી ત્યાં વઈ જાય દેહમાં હોય આવું છે અમને ચેક ફેરવ અત્યારે એવું તો ત્યાં બધું છે તો ખરો આમ વઈ આવશું કા એમ ભાઈ. તો સૂરજ છે ભાઈ હાલ્યા રાખે અહીંયા તો એવું બધું. જો સીનુબેન કાંઈક નેણ ઊંસા કરે છે પણ કંઈ બોલી નથી એકા. તો શું કહેવું સીનુબેનને? જો અસ્મિતાબેન છે ને તૈયાર થાય છે, જો મસ્ત સાડી પહેરી છે કા. આ સાડી છે ને સોનલબેન ત્યાંથી લીધી હતી. આ સાડી મેં જ લીધી હતી કા. આ ઓપનિંગમાં આવ્યા નહોતા ને તો મેં આ પસંદ કર્યો હતો. આ કલર કેવો લાગે કહેજો. એ જો મસ્ત તૈયાર થાય છે. તૈયાર થાય ને પછી આ લોકોને બહાર જવાનું છે, કામથી આવેલા છે કે નહીં એને તેને બહાર જવાનું છે. મેં કીધું તમે રેડી થઈ જાઓ પછી હું બધું કામ કરું, કચરા પોતા. મહેમાન હોય ત્યારે મને કાંઈ દસ ન હોવું છે, મજા આવે ઘડી. મહેમાન હોય ને તે બહુ મજા આવે. રોકાઈ જાઓ પાછા, રોકાવાનું છે એમ કહે છે. હાલો હાલો જો ગામડે જવું છે. ગામડે જો અમારે ગામડે બહુ આવવાનું મન થાય પણ હવે જવા હે નહીં. આ લોકો આ એને કામથી જાય છે પછી કાલ પાછા અહીંયા અમારે ઘરે આવવાના છે. આ જેને કામ છે ને પૂરું કરી આવે પછી હાલો જાવું ને. કેવો મસ્ત પવન આવે જો જો છે ને. એ હવે કાલ મેળામાં ગયા હતા કે નહીં આપણે, તો મેળામાંથી મેં શું લીધું તમને બતાવ્યું નહીં. બારી પાસે બેઠી છું, પવન લાગે ને જો. એ હે બટરફ્લાય તિતલી જો લગાવી દીધી. 4 જ હતી. ઘણા ખરા શું કમેન્ટ કરી હતી ખબર કે મહાભારત છે ને જોજો એ સારું એમ. ઘણા એવી કમેન્ટ કરી હતી ને. ઘણા એમ કીધું હતું ગીતાજી વાંચવાની, શિવ પુરાણ વાંચવાની, એ અલગ અલગ બધા કીધું હતું. પણ મને હું હાસું કહું ને તો મેં જીનલ વખતે મહાભારત જ જોઈ હતી. એ સ્ટાર પ્લસ વાળી જ તે અને વાંચી હતી મેં.
ભગવદ્ ગીતા છે કે નહીં એ મેં આખી પૂરી કરી હતી. પણ અમારી બેન છે ને હું કહું ને તો એ જરાય તોફાની છે નહીં. બધા છોકરા કરતાં મને એ બેસ્ટ લાગે. જીનું અમારે એ બધું સમજે મારું. મેં એના ટાઈમ છે ને મહાભારત જ જોઈ હતી. કમેન્ટ હતી ને કે એમાં મહાભારતમાં બધું ખરાબ ન હોય, ખરાબ પણ છે અને સારું પણ છે. તો એવી રીતે એમ હાલો ટ્રાય કરીશ હવે. શિવપુરાણ કે એવું કંઈક જોઈશ હવે. કૃષ્ણ લીલા બધું અલગ અલગ. પણ ગમે એવી વસ્તુ તમે જોવો બધામાં થોડુંક ખરાબ છે અને થોડુંક સારું છે. એ આપણે શું લેવું એ આપણે નક્કી કરવાનું છે. ઓલા એક બીજી કમેન્ટ હતી કે આપણે જેવા હોય ને આપણા સંસ્કાર હોય ને એ એનામાં પડે. આપણે પછી ગમે એ વાંચવી એની જેવું છે. કાજીનું જવું છે હાલ તાર પપ્પા આવે છે. મને 4 વાગ્યાનું કહીને વાટ જોવરાવીને અત્યારે 7 વાગ્યા ઘરે આવ્યા. હવે તાર શું ટાઈમ રહ્યો ક્યાંય જવાનો? હવે પછી આપણે જવાનું તો એમ કહે કે એને કામે જવાનું મોડું થાય છે. હવે મારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી કામે નથી જવા દેવાનું. હા તે મૂકી જાઓ એમ કરો. કામ હોય કેટલી ઘણી વાટે રહેવું. મારાની લેગીસ લેવાની હતી જો, એટલે અમે છે ને ગાયત્રીમાં ધક્કો ખાધો હતો. ગાયત્રીમાં કેવી ટ્રાફિક છે જો, પણ લેગીસ લેવા તો આવું જ છું. હાલો ફેમિલી આવી જાઓ શરબત પીવા. અમે માસીને ઘરે શરબત પીવા આવ્યા. કા માસી મને છે ને એ કમેન્ટ કરી હતી. આ પકડો તો માસી. મને છે ને એ 2-3 જણાએ કમેન્ટ કરી હતી કાલ કે સોનલબેનને લાપસી ખાવા કેમ ન બોલાવ્યા. મેં છે ને એને કેટલું કીધું તો આ બે છે ને આવ્યા નહીં. અને એનું કારણ શું છે? શું થયું હતું તમને? આને છે ને મજા બગડી ગઈ હતી. એટલે પછી અમારે બીજે દિવસે આજ ખબર કાઢવા આવ્યા છીએ. ખબર કાઢવા આવ્યા ને તે આ લોકો ઘરે મહેમાન આવ્યા હતા ને તો એને આવું કાંઈક ખાવાનું બનાવ્યું છે. તેને પરાણે રાજને બેહાડ્યા છે. મને બેહાડતા હું તો ન બેઠી. કા ગમે ત્યારે આવું હા જમવા દેખાય. હા આને સખાડે કાંઈક બનાવ્યું હોય ને તે સખાડે જો. શું સારું છે. તમને લોકોને ટાઈમ નથી કરવું પડતી અને તમારી ઘરે અમને લોકોને ટાઈમ નથી કરવું. હા બીજાને ભલે જે લાગે બરાબર. બીજાને શું લાગે બધાને ખબર જ છે. કા ઘરના હાલો શરબત પીવાનું છે. જો મસ્ત શરબત બનાવ્યું છે ને મારે શરબત પીવાનું છે. આને ખાવાનું છે. આ બે છે ને આમ જો આ બે હરખા છે ખાવામાં. જો આ ગોવણો છે. એમાં એવું થાય અત્યંત તાને ગોવણી કરે કે નહીં તે આ ભાઈ હારો જમવા પોગી જાય એટલે એને રાજ એને ગોવણો કહે છે. એવું છે. હા પણ એ ભલે ને બોલાવે તાર ન જવું જોવે છોકરીઓ આરે. પણ આ છે ને જમવા પોગી જાય એટલે રાજ એને ખીજવાડે. કા ના ના ભાઈ હાલ્યા કરે. છોકરાને એવું જ હોય જમવા તો પોગી જવાય. હું નાની હતી ને તે મારા હારે મારા ભાઈ આવતો દેવ છે ને એ મારા હારે જ આવતો. આપણે ઓલું કીડિયારો પૂરવાસ આવી કે નહીં હે તે દેવ મારા હારો હારે જ આવતો. હાલો શરબત પી લેવી અને મળવી કાલે એક નવા વિડીયોમાં. લાઈક શેર